નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 3, એમનું છે રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ। તમારા જે સ્ટ્રેસ તણાવનું છે એનું સંચાલિત કરો એમનો આજે કુલ ચોથો લેક્ચર છે, એટલે ટૂંકમાં પેરેગ્રાફ નંબર 7, જેમના વિશે પેરેગ્રાફ નંબર 7 અને 8 લાસ્ટ બંને પેરેગ્રાફ છે એમના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આગળના તમામ પેરેગ્રાફનું વિગતવાર વર્ણન કરીએ તો આપણે જોયું કે આપણું મન, આપણી લાગણી અને આપણું જે ઇમોશન્સ, લાગણીઓ અને બોડી, શરીર, આ ત્રણેય વસ્તુ છે એકબીજા સાથે અંદરો અંદર સંકળાયેલી હોય છે અને મોટા ભાગે છે એકબીજા સાથે મળીને જ કાર્ય કરતી હોય છે। ત્યાર પછીના પેરેગ્રાફની અંદર આપણે જોયું હતું કે આપણી અંદર સ્ટ્રેસ છે કે નહીં એ કઈ રીતે ખબર પડે, તો અમુક વસ્તુ એવા છે, અમુક કામો એવા છે જે તમે પહેલાના સમયની અંદર ફટાફટ નિપટાવી શકતા હો અને તે જ કામો કરવાની અંદર આ સમયમાં તમારે વધારે સમય માંગી લેતો હોય। અમુક વસ્તુ છે જેમના પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હો, તમારી પાસે તાર્કિક ક્ષમતા ઘણી બધી હોય, ઘણું બધું વિચારી શકતા હો, પરંતુ જ્યારે કોઈ અમુક બાબત પર તમારે ડિસિઝન લેવાનું હોય ત્યારે તમે તે લઈ શકતા નથી અને અયોગ્ય ડિસિઝન લઈ લ્યો છો, ત્યારે એવું બને છે કે તમે આજે તમારું મન છે તેમની અંદર સ્ટ્રેસ છે પ્રવેશી ચૂક્યો છે, અથવા તો તમે ઘણા બધા કાર્યો છે દિવસના શરૂઆતની અંદર ધાર્યા હોય કે આ કામો છે મારે કરવા છે, પરંતુ તેમાંથી એક પણ કાર્ય છે પૂર્ણ થઈ શકે નહીં, ત્યારે ખાસ માણસે ઊંડા તણાવની અંદર હોય એવું આપણે માનીએ છીએ। ત્યાર પછી આપણે જોયું હતું કે સામાન્ય રીતે દિવસની હજુ શરૂઆત ન થઈ હોય તે પહેલા જ માણસો એવું વિચારી લે છે કે આજના દિવસની અંદર મારે આટલા કામો કરવાના છે જેથી કરીને હું ખૂબ જ થાકી જવાનો છું, અથવા તો માનસિક રીતે મને ખૂબ તાણ અનુભવવાની છે અને ખરેખર આખો દિવસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તે માનસિક રીતે થાકી જ ગયો હોય છે, કારણ કે સવારથી જ એમણે એટલો બધો સ્ટ્રેસ મગજની અંદર ઘૂસાવી દીધો હોય જેથી કરીને તે પોતે સામાન્ય જેટલું કામ કરી શકતો હોય તેમનાથી હાફ કામ છે એ કરી શકે અને તેનો દિવસની શરૂઆત જ અડધી ઉર્જાથી થાય છે, આથી એમનું કોઈ પણ કાર્ય છે સંપૂર્ણપણે થતું નથી। ત્યાર પછી પણ આપણે જોયું કે જ્યારે કોઈ વ્યસ્ત દિવસની શરૂઆત થવાની હોય ત્યારે માણસે પોતાના મગજની અંદર એક એવો મંત્ર છે કે જેમને બોલી નાખવાનો જેથી કરીને એમનો સ્ટ્રેસ છે એ ગાયબ થઈ શકે છે। એમણે મગજની અંદર એવું વિચારી લેવાનું કે આજથી મારે કોઈ પણ પ્રકારની વધારે અપેક્ષા નથી અને કોઈ પણ ઘટના કે બનાવ કે કોઈ પણ સમસ્યા જ્યારે મારી સામે આવશે ત્યારે હું તેને તે સમયે છે પતાવી દઈશ, અત્યારથી એમનું ટેન્શન લેવું નથી। આવું માણસ છે પોતે પોતાના મગજની અંદર છે સૌપ્રથમ સવારમાં વિચારી લે તો આખો દિવસ એ પોતે હળવા ફૂલ થઈ શકે અને આવું વિચારવાથી ફક્ત પોતાને ભાવાત્મક તેમજ જે માનસિક ટેન્શન છે ઘણું બધું હળવું થઈ શકે છે, માનસિક તણાવ છે આમના લીધે ઘટાવી શકાય છે। ત્યાર પછી આપણે કુલ 3 એક્સરસાઇઝ જોઈ હતી સ્વસંમોહનની, તેમની અંદર મેં તમને આખી પદ્ધતિ વર્ણવી હતી કે સ્વસંમોહન પોતાની જાતને વશમાં કઈ રીતે કરવું, જ્યારે ઘણો બધો તણાવ હોય ત્યારે માણસે છે એ સૌપ્રથમ ખુરશીની અંદર બેસી અને 0 થી 99 થી 70 સુધીની ઉલટી ગણતરી કરવાની છે અને આ ઊંધી ગણતરી કરતી વખતે પોતાના શ્વાસોશ્વાસની ઘટના, પોતાના જે અંક ગણે છે તેમની સાથે છે તાલ મેળવવો જોઈએ જેથી કરીને છે તમે એક ધ્યાન થઈ શકો। ત્યાર પછી છે એમની અંદર વિવિધ કલ્પનાઓ કરવાની છે જેથી કરીને તમારો સ્ટ્રેસ છે એ રિલીવ થતો રહે। ત્યાર પછીની સ્ક્રીન વ્યાયામની અંદર પણ તમને એક સરસ મજાની ખુરશીની અંદર બેસાડવામાં આવે છે। ત્યાર પછી ફિલ્મ પટની અંદર પડદો રજૂ થાય છે તે જ રીતે તમારે એક પડદો રજૂ કરવાની છે અને તમારી જે સમસ્યા છે એ અન્ય વ્યક્તિને એ જ સમસ્યા છે એવું જોવાનું છે। ત્યાર પછી તમે એ વ્યક્તિને શું સલાહ સૂચન આપો છો તે સલાહ સૂચન છે એ તમારી ખુદની ઉપર અમલ કરવાના છે અને તેમનાથી તમારો સ્ટ્રેસ તણાવ છે તમે દૂર કરી શકો છો। હવે પછીના પેરેગ્રાફની અંદર આગળ તણાવ કઈ રીતે દૂર કરી શકાય અથવા તો તણાવને લીધે થઈને કયા નુકસાન કે ફાયદાઓ થાય છે તે જોઈએ તો જોઈએ પેરેગ્રાફ નંબર 7, તેમની શરૂઆત થાય છે when life become too hectic we can end, ત્યાંથી શરૂઆત થાય છે પૂર્ણ થાય છે technique of anticipating success, ત્યાં છે પૂર્ણ થાય છે। મિત્રો પોતપોતાના પાઠ્યપુસ્તકની અંદર ટીક માર્ક કરી લેશો। જોઈએ પેરેગ્રાફ નંબર 7, when life becomes too hectic we can end up feeling mentally tied in knots, nothing seems easy and positive, pessimism sets in and we cannot see a way out of our current problems,
we can open others of optimism with the technique of anticipating success. ક્યાં છે ઈ પૂર્ણ થાય છે. નાનકડા એવા બંને પેરેગ્રાફ છે, જોઈ લઈએ એમના સ્પેલિંગ. when life become यानी कि બનવું, too hectic, too એટલે વધારે પણ અથવા તો પણ એવો પણ એનો અર્થ થાય છે મિત્રો. hectic hectic દોડધામ વાળું. અથવા તો એકદમ વ્યસ્ત. we can end up feeling, feel એટલે કે લાગણી, feeling. mentally એટલે કે માનસિક રીતે tired. કંટાળી જવું. in knots ગૂંચવણો. nothing seems એટલે લાગવું, દેખાવું. easy यानी સરળ. and positive यानी હકારાત્મક. pessimism એટલે કે નિરાશા. set यानी ગોઠવાવું. set ગોઠવાવું. in and we cannot see यानी જોવું. away એટલે રસ્તો. out of એટલે કે બહાર નીકળવાનો. our એટલે આપણી. current એટલે હાલનું, અત્યારનું, હમણાંનું, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. problems એટલે સમસ્યાઓ. we can open એટલે ખોલવું. source એટલે કે સ્ત્રોત. of optimism આશાવાદ. with the technique એટલે કે તકનીક, તરકીબ. of anticipating એટલે ધારણા કરવી અથવા તો ધારણા, અથવા તો ની અપેક્ષા કરવી. सक्सेस यानी सफलता. આટલા સ્પેલિંગ છે મિત્રો. ફરીથી જોઈ જઈએ. હેક્ટિક દોડધામ વાળું. ફીલિંગ લાગણી. ટાઈટ કંટાળી જવું. નોટ્સ ગૂંચવણો. પોઝિટિવ હકારાત્મક. પેસિમિઝમ નિરાશા. સેટ ગોઠવાવું. ચોર્સ તો કે સ્ત્રોત. ઓપ્ટિમિઝમ આશાવાદ. એન્ટિસિપેટિંગ ધારણા. ની અપેક્ષા કરવી. સક્સેસ એટલે કે સફળતા. જોઈ લઈએ એમનું ટ્રાન્સલેશન. when life becomes too hectic જ્યારે લાઈફ એટલે કે જિંદગી અથવા તો જીવન છે વધારે દોડધામ વાળું બની જાય છે. we can end up feeling mentally tired in words એટલે કે આપણે છે આ ગૂંચવણોની અંદર એટલા બધા ઘણી બધી અંશે છે એ બંધાઈ જઈએ છીએ. મોટા ભાગની સમસ્યાઓ છે આપણે અંદર આવી જાય છે. nothing seems easy and positive કંઈ પણ સરળ કે હકારાત્મક લાગતું નથી. જ્યારે નિરાશા આપણને ચારો પરથી ઘેરી વળે છે ત્યારે કંઈ પણ આશા ટૂંકમાં જાગતી નથી. બધી કોર છે એ સરળ કે હકારાત્મક કંઈ પણ લાગતું નથી. pessimism
સેટ્સ ઇન એટલે કે આપણા જે જીવન છે એમની અંદર પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ છે ઈ ઘર કરી જાય છે, ટૂંકમાં ગોઠવાઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ અને આપણે અત્યારે જે હાલની સમસ્યા છે એમાંથી બહાર આવી શકતા નથી, એમનું કોઈ સોલ્યુશન ગોતી શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ આપણે નિરાશાવાદમાંથી આશાવાદનું કિરણ અથવા તો સ્ત્રોત છે એ જગાવવા માટે વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે ધરના સફળતા, કોઈ પણ બાબતની સફળતા વિશેની આપણે આશા રાખીએ છીએ ત્યારે આ જે નિરાશા છે એમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. આવો પેરેગ્રાફ છે મિત્રો કે તણાવને કઈ રીતે રિલીવ કરી શકાય, તો કે જ્યારે નિરાશા ચારે વખતથી આપણને ઘેરી વળે છે ત્યારે આપણે એવા વિચારો કરવાના કે નકારાત્મક બાબતો છે એ દૂર થાય અને હકારાત્મક બાબત પોઝિટિવ ઉર્જા છે આપણી અંદર આવે એવા વિચારો કરવાનું શરૂ કરવાથી છે એ નિરાશાવાદને આપણે પહોંચી વળીએ છીએ. લખીએ એમની નીચે આપણને કુલ 2 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે, તો લખીએ ક્વેશ્ચન નંબર 1. What happened when life becomes hectic? What happens શું બને છે જ્યારે લાઈફ જિંદગી છે ઈ દોડધામ વાળી બની જાય છે ત્યારે શું બને છે? તો જ્યારે આપણે પેરેગ્રાફ ની અંદર જોયું કે જ્યારે જિંદગી છે ઈ દોડધામ વાળી બની જાય છે ત્યારે આપણે કોઈ પણ મુખ્ય મેઇન ડિસિઝન છે ઈ લઈ શકતા નથી અને નિરાશાવાદ છે આપણે ચારો કોરથી ઘેરી વળે છે. આવું આપણે જોયું પેરેગ્રાફ ને આધારે. તો આપણે લખીએ જવાબની અંદર પ્રશ્નમાંથી સૌપ્રથમ when life becomes hectic જ્યારે જિંદગી છે એ દોડધામ વાળી બની જાય છે there is confusion હવે આપણે જે આગળ જોયું તેમની અંદર આપણે tied it knots એટલે કે ગૂંચવણોની અંદર બંધાવું, થાકી જવું, ઘણી બધી મુશ્કેલી એનું આપણે લઈ લીધું છે confusion and pessimism all around અને ચારે બાજુ છે એ નિરાશા જ રહેલી હોય છે. નાનકડો એવો જવાબ છે મિત્રો. What happens when life become hectic જ્યારે જિંદગી છે વધારે દોડધામ વાળી બને છે ત્યારે શું થાય છે? તો when life become hectic જ્યારે જિંદગી છે એ વધારે દોડધામ વાળી બને છે there is confusion એટલે મોટા મોટી સમસ્યાઓ રહેલી હોય છે confusion and pessimism all around અને નિરાશા છે એ ચારે બાજુથી ઘેરી વળે છે. ક્વેશ્ચન નંબર 2 બંને પ્રશ્નો છે એકદમ સરળ છે. the opposite of optimism from the text is the opposite એટલે કે વિરુદ્ધાર્થી. જે આ શબ્દ છે ઓપ્ટિમિઝમ એમનો વિરોધી શબ્દ છે આપણે આ પેરેગ્રાફમાંથી ગોતવાનો છે. તો ઓપ્ટિમિઝમ એટલે આપણને ખબર છે કે આશાવાદ થાય, તો એમનો વિરોધી શબ્દ છે પેરેગ્રાફની અંદર આપણને આપવામાં આવ્યો છે મિત્રો પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ. જવાબની શરૂઆત આપણે આ જ રીતે લખવાની છે the opposite of optimism is અથવા તો from the text is આખું લખો તો પણ વાંધો નહીં, ડાયરેક્ટ is pessimism. આ રીતે જવાબ આવશે. ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદ, પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ.
બંને પ્રશ્નો છે એ સરળ છે, પેરેગ્રાફ જ એકદમ સરળ છે મિત્રો. આપ સૌ પોતપોતાના નોટબુક ની અંદર નોંધી લીધો છે. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 8 ઉપર. મિત્રો 7મા પેરેગ્રાફ ની અંદર આપણે જોયું કે આપણને જ્યારે નિરાશા ચારે બાજુથી ઘેરી વળે છે ત્યારે આપણે છે એવી ટેકનિક જેમની અંદર સફળતા મળી શકે અને આપણે પોઝિટિવ વિચારી શકીએ એવી વિચારણા કરવાની છે અને તેમનાથી છે આપણે તણાવમાંથી બહાર આવી શકીએ છીએ. હવે આ જે યુનિટ છે એમનો લાસ્ટ પેરેગ્રાફ છે કે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્જલ્ડ. ત્યાંથી શરૂઆત થાય છે, પૂર્ણ થાય છે ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. ત્યાં છે પૂર્ણ થાય છે. જોઈ લઈએ આપણે એમ પેરેગ્રાફ નંબર 8. મેક sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. It will look after itself as long as you keep your aim firmly in mind. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. ત્યાં છે પૂર્ણ થાય છે. જોઈ લઈએ એમના સ્પેલિંગ. એમની અંદર છે મિત્રો સૌપ્રથમ મેક એટલે બનાવો, શ્યોર એટલે કે ખાતરી, You don't get all tangled એટલે કે ગંઠાયેલો અથવા ગૂંચવાયેલું. Up in consideration એટલે કે વિચાર કરવા જેવી બાબત. about એટલે ના જેવી, how એટલે કેવી રીતે, the situation यानी कि परिस्थिति, will resolve એટલે કે ઉકેલાવું. resolve itself. It will look after, look यानी कि जो after પછી itself એટલે તેની જાતે, as long as જેટલું વધારે, you keep your aim એટલે કે હેતુ, લક્ષ્ય ઈરાદો, હેતુ, firmly નિશ્ચિતપણે, in mind यानी मगज. If you stay focus यानी कि ध्यान केंद्रित करવું, on a positive outcome, positive यानी हकारात्मक અને outcome એટલે કે પરિણામ. You can think more clearly એટલે સ્પષ્ટપણે, and you will make better decision નિર્ણય, decisions નિર્ણયો, which will eventually છેવટે અંતે lead यानी દોરી જવું, to the desired इच्छित result यानी परिणाम. આટલા સ્પેલિંગ છે.
શ્યોર ખાતરી, ટેન્ગર પૂછવાયેલું, કન્સિડરેશન વિચાર કરવા જેવી બાબત, સિચ્યુએશન પરિસ્થિતિ, રિઝોલ્વ ઉકેલાવું, એમ હેતુ, ફોર્મલી નિશ્ચિતપણે, આઉટકમ પરિણામ, ડિસિઝન નિર્ણયો, ઇવેન્ચ્યુઅલી અંતે, લીડ દોરી જવું અને ડિઝાયર મીન્સ ઇચ્છિત. જોઈ લઈએ એમનું ટ્રાન્સલેશન. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. એટલે કે એ વાતની તમારી જાતને ખાતરી કરાવો કે તમે પરિસ્થિતિને કેવી રીતે ઉકેલાશે. કોઈ પણ પરિસ્થિતિ છે એમના વિશે કેવી રીતે ઉકેલાશે એમના વિચારોની અંદર તમે ગૂંચવાશો નહીં એવી તમારી પોતાની જાતને છે એ ખાતરી કરાવો. It will look after itself as long as you keep your aim firmly in mind. જેટલા નિશ્ચિતપણે તમે તમારા મગજની અંદર એ હેતુ છે એ ક્લિયર કરવા માટે સ્પષ્ટ હશો તેટલી લાંબી છે એ વસ્તુ ચાલશે. If you stay focused on a positive outcome, જો તમે ફક્ત ને ફક્ત પોઝિટિવ એટલે કે હકારાત્મક જે પરિણામો છે તેમના તરફ જ ધ્યાન આપશો, you can think more clearly, તો તમે વધારે સ્પષ્ટપણે છે એ વિચારી શકશો. And you will make better decision, અને તમે સારા સે નિર્ણયો લઈ શકશો, which will eventually lead to the desired result, અને તે છે તમને જે યોગ્ય ઈચ્છિત પરિણામ છે તેમના તરફ લઈ જવા માટે દોરી જશે, એ તરફ લઈ જશે. ટૂંકમાં હંમેશા છે પોઝિટિવ બાબતો છે જેમનું પરિણામ પોઝિટિવ આવતું હોય એવી બાબતો ઉપર જ ફોકસ કરવાનું, એવી બાબત ઉપર જ ધ્યાન આપો જેથી કરીને સ્ટ્રેસ છે હળવો થાય. આવો છે મિત્રો પેરેગ્રાફ. જોઈ લે હવે એમની નીચે આપેલા આપણને કુલ બે ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1, મેક શ્યોર, આખી પેલી લાઈન લખવાની છે તમારે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ, તમારી જાતને એવી ખાતરી કરાવો કે યુ ગેટ ટેન્જર્ડ અપ in consideration about how the situation will resolve itself. સિચ્યુએશન, કોઈ પણ સિચ્યુએશન પરિસ્થિતિ છે એને કઈ રીતે સોલ્વ કરશો? we will resolve itself. આખી લાઈન છે. ત્યાર પછી પ્રશ્ન, what do you understand? What do you understand by the underlined words? By the underlined words. પ્રશ્નની અંદર આખી લાઈનની નીચે આખા વાક્યની નીચે લાઈન કરેલી છે. આખું વાક્ય છે, મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ટેન્જલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ itself. What do you understand by the underlined words? એટલે કે આ જે અંડરલાઈન કરેલા શબ્દો છે એમના દ્વારા તમે શું મતલબ કરી શકો, એમના દ્વારા શું નિકાલ કરી શકો, એમનો શું મતલબ કરી શકો? તો મેક શ્યોર યુ, તમારી જાતને એવી ખાતરી કરાવો કે હવે આવનારી જે સમસ્યા છે એમના વિશે તમે વધારે વિચારશો નહીં. તો એના વિશેનો આપણે શું કહી શકીએ મિત્રો? તો તમારે પહેલા તો આખી લાઈન લખવાની છે કે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ટેન્જલ્ડ અપ ઇન કન્સિડરેશન. જવાબની અંદર લખવાની છે આખી લાઈન અબાઉટ
how the situation will resolve itself. This line means આ રીતે જવાબ લખવાનો છે. આખી લાઈન તમારે ફરીથી લખવાની છે. ડાયરેક્ટ જવાબ લખો છો by the underline what I mean એટલે કે I mean to be trapped up, to be trapped up or confused. To be trapped or confused. આ રીતે નાનકડો જવાબ છે. ફરીથી આખી લાઈન લખવાની જરૂરી જવાબની અંદર ફરજિયાત લખવી. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ટેન્જર્ડ up in consideration about how the situation will resolve itself by the underlined word I mean to be trapped or confused. Trap यानी કંટાળાજનક. કોઈ પણ આવનારી પરિસ્થિતિ છે એના પરિણામો કેવા હશે એમના વિશે સતત વિચારવું એકદમ કંટાળાજનક હોય છે ને એકદમ કન્ફ્યુઝડ ગૂંચવે એવું હોય છે કારણ કે એમના પરિણામની કોઈ ખાતરી હોતી નથી છતાં પણ માણસ એમની અંદર રહે છે. એમનો મતલબ એવો છે કે ટ્રેપ્ડ એન્ડ કન્ફ્યુઝડ હંમેશા ગૂંચવણોની અંદર અને કંટાળાજનક બાબતોની અંદર રહે છે. ક્વેશ્ચન નંબર 2. What should one do? What should one do to be able to think? To be able to think clearly and take better decision. Clearly and take better decision. Decision. What should one do? કોઈ પણ એક વ્યક્તિ છે એમણે એવું શું કરવું જોઈએ? To think clearly and take better decision. યોગ્ય નિર્ણયો લેવા માટે અને સ્પષ્ટ રીતે વિચારવા માટે કોઈ પણ વ્યક્તિએ શું કરવું જોઈએ? પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે હંમેશા પોઝિટિવ આઉટકમ્સ એટલે કે જે બાબતોનું છે એ હકારાત્મક પરિણામ આવતું હોય તે બાબતોનો વિચાર કરવાથી તેમના ઉપર ફોકસ કરવાથી તેમને ધ્યાનમાં રાખવાથી છે કોઈ પણ વ્યક્તિ છે સ્પષ્ટ રીતે વિચારી શકે છે અને સાચા નિર્ણયો છે લઈ શકે છે. આવું પેરેગ્રાફની અંદર આપણે જોયું. તો જવાબની અંદર લખીશું to be able to અહીંયાથી શરૂ કરીશું પ્રશ્નમાંથી to be able to think clearly and take better decisions. One should પેરેગ્રાફની અંદર આપણને આપેલું છે મિત્રો one should stay focused on positive outcomes. બેઠો બેઠો જવાબ છે what should one do to able to think clearly and take better decision. કોઈ પણને સ્પષ્ટ રીતે વિચારવા માટે અને સાચા નિર્ણયો લેવા માટે શું કરવું જોઈએ? તો પ્રશ્નની અંદરથી આપણે અહીંયા સુધી લખ્યું better decision. One should stay focused on positive outcome એટલે કે જે ઘટના છે બનાવશે એમનું સારું પરિણામ પોઝિટિવ હકારાત્મક પરિણામ આવતું હોય એમના ઉપર ફોકસ આપવું જોઈએ જેમનાથી વ્યક્તિ છે વધારે સાચા નિર્ણયો લઈ શકે છે અને વધારે સ્પષ્ટ રીતે વિચારી શકે છે. અહીંયા આપણે કુલ 8 પેરેગ્રાફ છે
તણાવને સંચાલિત કરવા માટેના જોયા. એમનો તમે રેગ્યુલર લાઈફની અંદર પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. જ્યારે તમને વાંચવાની અંદર કંટાળો અનુભવાય કે કોઈ પણ બાબતની અંદર ધ્યાન કેન્દ્રિત કરવાનું મન ન થાય ત્યારે તમે ઘણી બધી એક્સરસાઇઝ જે આપણે ઇંગ્લિશની અંદર આપેલી છે તેમનો ઉપયોગ કરી અને ઘણી વખત ટ્રાય કરી શકો ખરા. ફક્ત એ પાઠને લીધે જ પાઠ છે અને આપણે ભણવા એક્ઝામની અંદર પૂછાય છે એ માટે જ આપણે વાંચવો એવું જરૂરી નથી, પરંતુ પોતાની લાઈફની અંદર જિંદગીની અંદર પણ જ્યારે સ્ટ્રેસ અનુભવાય ત્યારે આવી એક્સરસાઇઝો કરી શકાય છે અને તેમનો ઉપયોગ આપણી રોજિંદી લાઈફની અંદર પણ લઈ શકાય છે, જેનાથી તમને પણ વધારે ફાયદો થશે અને એક્ઝામની અંદર તમે વધારે માર્ક્સ મેળવી શકો છો. હવે આપણે આગલા લેક્ચરની અંદર ટ્રુ ફોલ્સ અને તેમની શોર્ટ નોટ વિશે અભ્યાસ કરીશું. 8 પેરેગ્રાફ છે મિત્રો, વ્યવસ્થિત રીતે ભણી ચૂક્યા છીએ. હવે થોડા અંતરે તમે પુનરાવર્તન કરતા રહેશો. આ યુનિટની અંદર આપણે આગળના લેક્ચરની અંદર મળીશું મિત્રો. અસ્તુ.